બુક્સ છે વર્ક ઓન સેલ્ફ. સેલ્ફ એટલે આપણી વર્ક, એટલે આ શબ્દ છે એ યુજેફ હિટરનો છે. વર્ક એટલે સાથે, યુજેફ હિટરનો વર્ક કામગીરી એટલે સાથે, એટલે વર્ક ઓન સેલ્ફ. સેલ્ફ એટલે શું? સેલ્ફ શબ્દ વાપરો. સેલ્ફ એટલે શું? એટલે સેલ્ફને ઓળખ શું કહે? સેલ્ફને ઓળખ શું કહે? સેલ્ફ ઓળખ. આખે લેક્ચર નહીં લેતા, તમે બોલો વધારે, હું સાંભળું. સેલ્ફ એટલે શું? હા, પોતાની જાત. એટલે જ્યારે હું વાપરું હું શબ્દ, તો એ શું છે? હું મારું શબ્દ વાપરું તો હું કોના તરફ શું કહે ઇશારો કરું છું? કોના તરફ ઇશારો? અને એ હું શબ્દની મને સંવેદના શું આપે છે? મને એ જ્યારે શબ્દ વાપરું છું હું, ત્યારે કઈ જાતની મને સંવેદના આપે છે? કઈ જાતની મને અંદર ભાવ સ્થિતિ ઉત્પન્ન થાય છે? કઈ જાતનો અર્થ હું એ હુંની અંદર મૂકું છું? બોલો. હા, હું મારું કહું તો પોઝેસિવ. હા, તો એ મારાની અંદર માલકિયતનો ભાવ આવી ગયો, એ મારાની અંદર કંટ્રોલનો ભાવ આવી ગયો. હા, રાઈટ. કદાચ અપનાપનનો ભાવ આવી ગયો. હુંની અંદર, મારાની અંદર હું શું કીધું સાહેબ? શું એ કહેવા માંગે છે? શું કહેવા માંગે છે? સપોઝિંગ આઈ ડિગ્રી, હા, એટલે મારાપણું આવે. હા, મારાપણું ખરું, પણ એ મારાપણાની અંદર એ થાળીમાં શું પીરસાયું છે? માલિકીપણું આવે. સેલ્ફનેસ, માલિકીપણું. પણ એ થાળીની અંદર તમે શું પીરસો છો? જ્યારે તમે હું શબ્દ વાપરો છો, મારું શબ્દ વાપરો છો, જે મેં કીધું કે શું કીધું એટલે ડિગ્રી, રાઈટ. પોતાના વિચારો. આ એક લઈએ, ડિગ્રી, ડિગ્રી, રાઈટ. તો હું જ્યારે મારો શબ્દ છે હું ભણ્યો BA LLB, તો જ્યારે હું શબ્દ વાપરું છું ત્યારે એ BA LLB મેં ગણ્યું છે અંદર કે નથી ગણ્યું? ગણ્યું છે. આવી જાય સામાન્ય. કદાચ મેં તો લો પ્રેક્ટિસ નથી કર્યું, સપોઝિંગ લો પ્રેક્ટિસ કર્યું હોય અને ઘણા બધા કેસો આપણે સારા ગયા હોય, જીતી ગયા હોય, તો જ્યારે એ હું શબ્દ વાપરું છું એની અંદર એ બધા કેસ આવી ગયા, પકડાય છે. એટલે ખાલી આટલી જ વાત છે કે વર્ક ઓન સેલ્ફ એટલે કયો સેલ્ફ? કયો સેલ્ફ? પહેલા તો સેલ્ફ શું છે એ નક્કી થવું જોઈએ. સેલ્ફ એટલે શું? હું એટલે શું? એટલે હું શબ્દનો ઉપયોગ કરું છું તો કઈ કઈ વસ્તુ એની અંદર મેં ગણેલું છે. સપોઝિંગ હું કહું છું કે હું આ બાળકનો પિતા છું, તો એ હું કહેવામાં મેં શું શું ગણ્યું છે? કદાચ મારો બાળક ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ પાસ થયો હોય તો એ મેં ગણ્યું છે એની અંદર. કદાચ એ
દેશનો કંઈક મંત્રી બની ગયો હોય તો એ મેં ગણ્યું છે અંદર. શું એ હું જ્યારે કહું છું હું પિતા, તો જે પિતાનો હું જીવનના શું કહેવાય જીવનની નાટકની અંદર જે પિતાનો હું રોલ ભજવું છું એની વાત કરું છું કે એના કરતા વધારે? ઘણું બધું વધારે છે, ઘણું બધું વધારે છે. એનો લક્ષણ શું છે? એનું લક્ષણ શું છે? એનું લક્ષણ શું કે એ ઘણું બધું વધારે છે. અને એ કઈ જગ્યાએ હું પકડાઈ જાઉં, કઈ જગ્યાએ પકડાઈ જાઉં, કઈ જગ્યાએ? ના, મને જો કોઈ કાકડી ફેંકે, પથ્થર ફેંકે કે તને પિતા બનતા તો આવડતું જ નથી, અને મને જો રિએક્શન આવે તો એ તદ્દન ફોલ્સ, એ તદ્દન ખોટું. એ હુંની સંવેદના સાચી નથી. આ એક પકડી લેજો. ક્યાંય પણ જો ઇરિટેશન આવી ગયું, ક્યાંય પણ રિએક્શન આવી ગયું, ક્યાંય પણ અણગમો આવી ગયો તો સત્ય નથી આવતું. સત્યને કંઈ પણ બચાવની જરૂર નથી. એ ગમા અણગમાથી મુક્ત છે. અને કોઈકે મને કીધું કે તું તારા જોબ પર સરખું કામ કરતો નથી, તો જે અણગમો આવ્યો એ હુંની સંવેદના તદ્દન જૂઠી હતી. હવે આપણે આપણી જાતને પૂછીએ કે આ 60 વર્ષની ઉંમરમાં, 60 વર્ષ હજી થવાના બાકી છે થોડા, પણ આ 60 વર્ષની ઉંમરની અંદર એક પણ વખત હુંની સંવેદના સાચી આવી છે? એક પણ વખત હુંની સંવેદના સાચી આવી છે? ઓલવેઝ ફોલ્સ, ઓલવેઝ ફોલ્સ. અને જો રિયલ શોધવા જાશું તો આપણે બહુ હોશિયાર છે, રિયલ ને ફોલ્સ બનાવી દઈશું. બરાબર છે? એક જણો કહેશે કે હું સ્વામિનારાયણ વાળો છું, એક જણો કહેશે કે હું જૈન છું, એક જણો કહેશે કે હું હિન્દુ છું, એક જણો કહેશે કે હું મુસ્લિમ છું. આ એકે સંવેદના સાચી છે? ઓલ ફોલ્સ. આ રિયલ હું ને ક્યાં શોધવું? એ નહીં તમને જૈનમાં મળે, નહીં તમને હિન્દુમાં મળે, નહીં તમને મુસ્લિમમાં મળે, નહીં તમને સ્વામિનારાયણમાં મળે. શક્ય છે, કારણ કે જેવું તમે કંઈક બની ગયા ફોલ્સ. આપણે જે યાત્રા પર નીકળી પડ્યા છે એ રિયલની યાત્રા પર નીકળી પડ્યા છે. અને જો જીવનમાં એકવાર જો હુંની સંવેદના રિયલ લેવાઈ જાય તો એ ક્ષણે ફોલ્સ બધું પડી જાય છે. બહુ બધું ભેગું થયું છે. એટલે જ્યારે હું શબ્દનો હું ઉપયોગ કરું છું તો અંદર there must be an expansion of consciousness. જાગૃતિનો એક શું કહેવાય વિસ્તૃતિ, કે આ હું શબ્દ હું બોલું છું પણ હું કોના તરફ સંકેત કરું છું? મારા ડિગ્રીઝ તરફ? આજે ફેસબુક જોતો તો સવારે એક ફ્રેન્ડને કંઈક ડોક્ટર ઓફ ઓલ્ટરનેટિવ મેડિસિનનો ડિગ્રી મળી ગઈ છે. ત્યાં લખ્યું છે કે હવે હું મેડિસિનની આ ડિગ્રી મળી ગઈ, હવે એને લખ્યું છે કે મનુષ્ય જાતિની સેવા કરવા માટે મને બધાએ આશીર્વાદ આપે. મનુષ્ય જાતિની સેવા કરવા માટે મને આશીર્વાદ આપે, એને લખ્યું છે. હવે જ્યારે હું કોઈની સેવા કરું છું, કોઈની પણ,
સેવા તો જવા દો, કંઈ પણ સારું કામ કરું છું. તો કઈ જાતની હુંની સંવેદના? સપોઝિંગ મેં કોઈકને 10 રૂપિયા આપ્યા, કે કોઈક સ્કૂલમાં કંઈક ડોનેશન આપ્યું, કોઈકને ભણવાના પૈસા આપ્યા, કોઈકને શું કહેવાય મેડિસિનના પૈસા આપ્યા, એક ફ્રેન્ડને કંઈક સરખું નહોતું આવડતું એ સરખું શીખડાવી દીધું, મારા દીકરાને જ્યોગ્રાફી ભણાવી દીધું. તો કઈ જાતની હુંની સંવેદના આવે છે? કે મેં કંઈ સારું કામ કર્યું છે. ઘણા લોકો કહેવા આવીને કવર હાથમાં કે જરાક સારા કામમાં વાપરો છો એટલે તમે વિચારો. વિચારવા હા, મેં કંઈક સારું કામ કર્યું છે. ફીલિંગ, ઇંગ્લિશમાં આપણે એને કહીશું ફીલિંગ ઓફ મેરિટોરિયસનેસ. મેં કંઈક સારું કામ કર્યું અને આપણને આવે આ feeling. અને એ જે હુંની સંવેદના છે એ રિયલ છે કે ફોલ્સ છે? તદ્દન ફોલ્સ છે. તદ્દન ફોલ્સ. એટલે તો ઝેનમાં કહેવાય છે ડુ ગુડ બટ થ્રો ઇટ ઇન ધ વેલ. સારું કામ કરજો પણ એની સાથે મેં સારું કામ કર્યું છે એ ફિલિંગને કૂવામાં ફેંકી દેજો, બાકી ગયા. એ જેવું અંદર એ સંવેદના આવી ગયું હું અરે આ તો સરસ કામ મારા પતિ, ભલે બીજાને કહીએ કે ન કહીએ, ટિકિટ કપાઈ ગઈ આપણે. એટલે આ હું ને શોધવાનું છે અને આ જીવનના જંગલમાં શોધવાનું છે. આ જંગલમાં જઈને નથી શોધવાનું, સંબંધોના માળખાની અંદર શોધવાનું છે. તો મેં શું હુંની અંદર ગણ્યું છે? મારી ડિગ્રી, મેં કેટલું સારું કામ કર્યું છે. અમુક લોકો શું છે મેમ્બર ઓફ પાર્લામેન્ટ કે કંઈક બની જાય એટલે એની ગાડી પર સ્ટીકર મારે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ, પછી ઉતરી જાય મેમ્બર ઓફ પાર્લામેન્ટ, 5 વર્ષે તો બદલાઈ જાય પાર્લામેન્ટ, એટલે બીજો મેમ્બર ઓફ પાર્લામેન્ટ. હવે તો એ લખે ત્યાં આગળ લખે એક્સ મેમ્બર ઓફ પાર્લામેન્ટ, એક્સ મેમ્બર. જૂઠાણા. એટલે જીવનના 3 ભાગ છે. એક જે સત છે, એક સત ઉપર જે મેળવેલું છે અને એક જે મેં કલ્પના કરેલી છે. આ 3 ભાગ છે. એક જે જન્મ પહેલાનો હું હતો એ રિયલ હતો, એ જીવ કહેવાય. એ જીવે જન્મ લીધું, એને નામ આપવામાં આવ્યું, નામ મેળવેલું છે. એ નામ નથી, નામ બહારથી આપવામાં આવ્યું છે. જ્યારે મને કોઈ નામથી બોલાવે છે રાજેન, અને હુંની જે સંવેદના થાય છે એ મેળવેલી સંવેદના છે, એ જન્મ પહેલાની સંવેદના નથી. અઘરું છે, અઘરું છે. આ બધાય શું છે ઉપર જે આપણે પહેરેલા છે ને મોહરા, બધાય એક પછી એક ઉતારવા બહુ અઘરું છે. એટલે આજે કે ને વર્ક ઓન સેલ્ફ, એટલે એ સેલ્ફને વર્કની જરૂર નથી, આ ફોલ્સ સેલ્ફને વર્કની જરૂર. એ સેલ્ફને વર્કની જરૂર જ નથી. વર્ક ઓન સેલ્ફ તો આપ્યું પણ એ સેલ્ફને ક્યાંય પણ વર્કની જરૂર નથી. એની સંવેદના આવી છે. માણસ 0 થી મૃત્યુ સુધી જીવી જાય છે, એક ક્ષણ માટે સાચી સંવેદના જીવનનો લેતો. એ જેવું નામ આવી જાય છે હરેક હુંની સંવેદના ફોલ્સ જ છે. થર પર પછી એ નામ ભણે છે, એ નામ લગ્ન કરે છે, એ નામ કહે છે કે આ મારી પત્ની છે, આ પણ બધું
બહારથી આવ્યું છે. એકે સંવેદના રિયલ નથી. હું પતિ છું એ પણ સંવેદના, અને હું સારો પતિ છું એ તો કાલ્પનિક છે, કલ્પનામાં. એટલે આપણી અંદર સત શું છે, મેળવેલું શું છે, અને કાલ્પનિક. અને કાલ્પનિકનો લક્ષણ એ છે જ્યાં રિએક્શન આવે ત્યાં ખોટું. કોઈ પણ જગ્યાએ આ માર્ગ ઉપર એક જ પાપ છે, રિએક્શન કરો. ખોટું બોલવું એ પાપ નથી, બીજું કંઈ પણ પાપ નથી. રિએક્શન આવી ગયું એટલે પાપ ઉતરી ગયું. કારણ કે જે રિએક્શનથી જેને હું બચાવવા જાઉં છું એ તદ્દન જૂઠાનું છે. એટલે વર્ક ઓન સેલ્ફ. મારી હુંની સંવેદના શું છે, એ હુંની સંવેદના હું શું લઈ રહ્યો છું. હવે આપણે એ વાત કરી કે એ હું જ્યારે શબ્દ વાપરું છું ત્યારે એની અંદર મેં શું શું ઉમેરેલું છે, અને જે વસ્તુ એમાંથી મુક્ત થવા માટે હું ઉપયોગ કરું છું એ પણ હું ઉમેરી દઉં છું. કે અરે આટલા વર્ષો હું 3 સ્ટેપ કરું છું, અરે હું તો રાતે જમતો જ નથી. એ બધું એની અંદર ઉમેર. બધું જૂઠાણું, બધું જૂઠાણું. મેં આટલા વર્ષ ધ્યાન કર્યું, મેં આટલું આ કર્યું, આટલા શું કહેવાય એને વ્રત રાખ્યા, બધું જૂઠાણું. એકેની અંદર હુંની સંવેદના સાચી નથી. એ વ્રત રાખ્યું તું હુંની રિયલ સંવેદના લેવા માટે, પણ વ્રત જ હુંની નવી સંવેદના બની ગઈ. તો આ બધું મેં આ ખજાનો મેં બધો ભર્યો છે. જ્યારે હું કહું છું કે હું તમારા ઘરે આવ્યો છું તો એ હુંની વાત નથી, આ બધો ખજાનો લઈને આવ્યો છું, આ ગોડાઉનમાં ભરેલો માલ લઈને આવ્યો છું, બધું અંદર પડેલું છે. હવે એક બીજી દ્રષ્ટિ છે, પછી આગળ જઈએ કે એ હુંની અંદર મેં શું ગણ્યું નથી. આ તો બધું જે મેં પ્લસ કર્યું છે, મારી ડિગ્રી પ્લસ, બહુ સારો બાપ છું પ્લસ, અને બહુ સારા પૈસા કમાઉં છું પ્લસ, આટલા ક્લબોનો મેમ્બર છું પ્લસ, આટલા ગેમ્સ મને આવડે છે પ્લસ, આટલું જીવનમાં મેં પદવી મેળવી છે એ પ્લસ. માઇનસ શું મેં કર્યું છે? મેં માઇનસ શું કર્યું છે? માઇનસ શું છે? બોલો. માઇનસ શું છે? મેં એમાંથી બાકાત શું રાખ્યું છે? શું મેં બાકાત રાખ્યું છે? બોલો બોલો. શું એમાં મેં ગણ્યું નથી? કંઈક તો બોલો. મારા રિએક્શન, મારી નેગેટિવિટી, હા, પેલો દાખલો આપ. મારું ઇરિટેશન, મારો એંગર, બધું જે કંઈ એ લક્ષણ છે. જે મેં નથી ગણ્યું એના લક્ષણ છે. મેં શું નથી ગણ્યું? મેં શું નથી ગણ્યું? બોલો. હું બોલું જ કે હું તમારી ઘરે આવ્યો છું, તો અત્યારે આપણે વાત થઈ કે એની અંદર મેં શું શું એ હુંનો ભાગ રાખ્યો છે. હવે એમાંથી મેં બાકાત શું શું રાખ્યું છે? માઇનસ શું શું રાખ્યું છે? હા, બહુ સારું, બહુ સારું. હા, સપોઝિંગ તમારા ઘરે આવીને હું 10 રોટલી ખાઈ જાઉં અને કોઈ કે હા કે તો હવે તો બહુ ખાવગરા છો, હા, તો એ મેં હુંમાં ગણ્યું છે. હા, મને તરત જ એની ઉપર રિએક્શન આવશે, રાઈટ? હા, એટલે એ મેં ગણ્યું નથી કે હું આવો છું. મેં એ ગણ્યું છે, મારી ડિગ્રીઓ ગણ્યા છે, મારું જ્ઞાન ગણ્યું છે, હા, કેટલા લોકો મને ઓળખે છે એ બધું ગણ્યું છે. બાકી મને કોઈ કહેશે કે હા તમે તો બહુ સ્વાર્થી છો, તો એ મેં ગણ્યું છે એની અંદર? એ મેં નથી ગણ્યું. તમે તો બહુ લોભી છો, તો એ મેં ગણ્યું નથી.
અને એ બધું મારા સબકોન્શિયસ અનકોન્શિયસમાં પડેલું છે કે નથી પડ્યું? પડ્યું છે. અને જાગૃતિ કહેવાય કે હું જ્યારે શબ્દ વાપરું છું હું, હા, તો એ હુંની સાથે મેં અંદર શું મેળવેલું છે અને બાકાત શું રાખ્યું છે, એ મારું કોન્શિયસનેસ, એ મારી જાગૃતિ, એ એક્સપેન્ડ થાય અને એ હુંની શું સંવેદના, હું બોલું છું ત્યારે કયો અર્થથી હું બોલું છું, કયા અર્થથી હું. અંદર એક દ્રષ્ટિ ખુલવી છે, તો આ જીવનના સપનામાંથી જાગશે. શબ્દ વાપર્યું છે વર્ક ઓન સેલ્ફ. વર્ક ઓન સેલ્ફ એટલે જે સેલ્ફ નથી એ વર્ક કરતા કરતા એ સેલ્ફ પડી જાય, જે ફોલ્સ છે એ પડી જાય. હવે વર્ક શું કરવાનું છે? વર્ક શું કરવાનું? વર્ક એટલે યોગ સૂત્રમાં વર્ક ને શું? યોગ સૂત્રમાં વર્ક ને શું? વર્ક ને યોગ સૂત્ર તો વાંચો છો. યોગ સૂત્ર વર્ક એને શબ્દ વાંચ્યું છે, તો યોગ સૂત્રમાં વર્ક ને શું? તત્ર સ્થિતો યત્ન અભ્યાસ. એ સ્થિતિ રિયલ આઈ, રિયલ હું, હા, એ સ્થિતિની વારંવાર જે પ્રયત્ન કરો છો, એની માટે જે વારંવાર જે પ્રયત્ન કરો, યત્ન, એને શું